વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું એ વ્રત જીવ્રત વ્રત કથા મહાત્મય। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। આ વ્રત અષાઢ વદ તેરસ થી લેવાય છે અને અમાસના દિવસે પૂરું થાય છે। આ વ્રત પરણ્યા પછી પહેલા અષાઢ વદ તેરસ થી લેવાય છે અને અમાસના દિવસે પૂરું થાય છે। આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને એ વ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરવું, ઉપવાસ કરવો, ફળ ફળાદિ ખાઈ શકાય છે, રાત્રે જાગરણ કરવું। આ રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવણું કરવું। આ વ્રત પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે। એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી। બધી વાતે તેઓ સુખી હતા, પરંતુ તેમને એક જ વાતનું દુઃખ હતું, તેમને શેર માટેની ખોટ હતી। તેમને કંઈ પણ સંતાન હતું જ નહીં। આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરે। અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડું, મહાદેવનું તપ કરું અને શંકર ભગવાનને રીઝવું। આમ વિચાર કરીને તે તો ચાલી નીકળ્યો। ગામથી થોડેક દૂર ગયું, ત્યાં ઘોર જંગલ આવ્યું। આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો થોડેક દૂર ગયું, ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું। જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય? આ મહાદેવનું મંદિર તો અવાવરું હતું। તપ કરવા માટે આ જગ્યા સારી છે। આમ વિચાર કરીને બ્રાહ્મણ મંદિરમાં સાફ સૂફ કરીને ભગવાનની પૂજા કરવા માટે બેસી ગયો। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતા કરતા 5 દિવસ વીતી ગયા અને 6થો દિવસ પણ વીતી ગયો, તોય મહાદેવજી પ્રસન્ન થયા નહીં। એટલામાં એક પારથી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો। એણે તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો। તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, માંગે તે આપું। પારધી કહે, હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ છે। મહાદેવ કહે, જા, તને 7 દીકરા થશે। અને પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો। આ જોઈ બ્રાહ્મણ તો વિચારમાં પડ્યો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી। અને આ પારધીએ એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા। ભગવાનને ઘેર પણ આવું ઘોર અન્યાય છે। આવો વિચાર કરીને તેણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો। અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણ કહે, હે ભગવાન, હું તમારી રોજ સેવા કરું છું અને મારા ઘેર પારણું બંધાતું નથી અને પેલા પારધીને તમે એક ઘડીમાં 7 દીકરા આપી દીધા। શંકર કહે, ભાઈ, ઝાઝા છોકરા હોય પણ કીડાની માફક ખદબદતા હોય તો એ શું કામના? જા, તને હું એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ તેને પરણાવજે। એ પહેલા તેને પરણાવતો નહીં। સારું કહી બ્રાહ્મણ તો ઘેર ગયો અને થોડા દિવસોમાં બ્રાહ્મણીને તો દિવસો રહ્યા। આમ કરતા કરતા 9 માસ થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો। દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો। અંતે દીકરો 5 વર્ષનો થયો અને તેને નિશાળે મૂક્યો। છોકરો ભણવામાં તો ભારે હોશિયાર। છોકરો એક વખત વાંચે અને આખો પાઠ તેને મોઢે થઈ જાય। આમ કરતા કરતા છોકરો 12 વર્ષનો થાય છે અને ગામે ગામથી એના માગા આવવા માંડે છે। છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો નહોતો અને મહાદેવજીએ કરેલી શરત એ ભૂલી ગયો। બ્રાહ્મણે તો છોકરાનું સગપણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ લગ્ન પણ લઈ લીધા। અંતે લગ્નનો દિવસ આવી પણ પહોંચ્યો અને જાન જોડી। છોકરાને પરણાવીને જાન પાછી વળી અને અડધીક આવી ત્યાં તો આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળી ઝબૂકવા માંડી। જોત જોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો
અને વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી. ચાલતા ચાલતા થોડેક દૂર ગયા ત્યાં ઓચિંતા વરના પગે સાપે દંશ દીધો અને ઓ બાપરે કહી વર તો ધરતી ઉપર ઢળી પડ્યો. બધા તો ઉભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાગ સડસડાટ કરતો ચાલ્યો જતો દેખાયો. થોડી વારમાં વરનું શરીર લીલુંછમ થઈ ગયું, આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. બધાને થયું કે આ તો ભારે થઈ, જે થવાનું હતું તે થઈ ગયું, આપણે બધા ચાલ્યા જઈએ, સવારે આવીને શવની વ્યવસ્થા કરીશું. આમ કહી બધા ચાલ્યા ગયા, પણ એકલી કન્યા શવ પાસે રોકાણી. તેને ખૂબ સમજાવી પણ તે એકની બે ન થઈ. એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી રહી. તેને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. બધા ચાલ્યા ગયા પછી પેલી કન્યાએ પોતાના પતિનું શવ ખભા ઉપર ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે નજીકમાં જ મહાદેવનું મંદિર જોયું અને આ મંદિરમાં એ શબને લઈ ગઈ. શબને અંદર લઈ જઈને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થઈ અને એ વ્રતમાં આવ્યા. આવીને બારણું ખોલવા ગયા, ત્યાં બારણું અંદરથી બંધ. એટલે માં બોલ્યા, મારા ડેરામાં કોણ છે? મારા ડેરામાં કોણ છે? જે હોય તે કમાડ ખોલો. આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજી ઉઠી. તેણે બેતા બેતા બારણું ઉખાડ્યું. એ વ્રતમાએ વહુને જોતા જ પૂછ્યું, કોણ છે તું? વહુ કહે, હું એક દુખિયારી સ્ત્રી છું, દુઃખને મારી આપને આશરે આવી છું. પરણેને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાપ કરડ્યો. માતાજી, મારા સ્વામીને જીવતા કરો. મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતો કરું. હા, તમે જે કહેશો તે કરીશ. આમ કહ્યું અને શબ એક પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. તેમણે પણ એમ કહ્યું અને વહુએ જે કહેશો તે કરીશ એમ કહ્યું એટલે શબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા. એમણે પણ આ વહુને એવું જ કહ્યું. ત્યારે શબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. તેમણે એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું વચન આપ્યું. એટલે વિજયામાએ અમૃતનો ખોબો ભરીને શબ પર છાંટ્યો. એટલે આળસ મરડીને વરરાજા ઉભા થયા. વહુ તો હરખમાં ને હરખમાં ગાંડી ઘેલી બની ગઈ. વર કહે, આપણે અહીં ક્યાંથી આવી ચડ્યા? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, મને તો તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે. એટલે મંદિરની વાડીમાંથી વહુ ફળ લઈ આવી અને મંદિરના કુવામાંથી પાણી લઈ આવી. વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું. વર અને વહુ મંદિરને ઓટલે બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે છે. ત્યાં ગામના ગોવાળો ગાય ભેંસો લઈને ચારવા માટે નીકળ્યા. તેમણે વર વહુને જોયા ને વિચાર્યું, અરે આ વરના મા બાપ તો ગામમાં રોકકળ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરે છે. આ જોઈ ગોવાળ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી. એટલે એમણે તો રોકકળ બંધ કરી તપાસ કરી અને પછી જાન છોડીને વર કન્યાને તેડી ગયા. ઘેર જઈને એમના સામૈયા કર્યા. થોડા દિવસ થયા ત્યાં તો વહુએ એક સરસ મજાના કનૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો. એ રાતે મધરાત થઈ અને એ વ્રતમાં આવ્યા. કહે, અરે વહુ, મને વચન આપ્યું છે તે યાદ છે ને? હા માતાજી. તો લાવ દીકરો મને આપી દે. અને વહુએ તો બાળોતિયામાં વીટીને દીકરો આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા અને સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરું ના મળે. સાસુ કહે, અરે વહુ, છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો?
વહુએ જવાબ આપ્યો, મને ખબર નથી. સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલું માટે નક્કી તેના કોઈ કારસ્તાન હોવા જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાઈ ગયો. થોડા વખતમાં એ વાત ભૂલાઈ ગઈ અને વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જીવ્રતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું કે બબ્બે વાર વહુ છોકરા ખાઈ ગઈ લાગે છે. ત્રીજી વાર એવું બન્યું અને સાસુ તો લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા. જયામાએ સાસુને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગયા. સવાર પડી અને પછી રોકકળ ચાલુ થઈ અને આ વાત સીધી રાજા પાસે ગઈ. ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે તો રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યો. મધરાત થઈ અને વિજયામાં આવ્યા. દર વખતની જેમ રાજાને પણ વિજયામાએ ઊંઘાડી દીધા અને બાળકને લઈને ચાલતા થયા. સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુએ તો માથું ને પેટ બે કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા, મારા ચાર દીકરા ખાઈ ગઈ તોય તો ધરાય નહીં, પણ વહુ બિચારી શું બોલે. પાંચમી વખત વહુને દહાડા રહ્યા અને આ વખતે દીકરી આવી. દીકરી જીવતી રહી. દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલી વહુ કહે, બા મારે ગોરાણી જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. આ સાંભળી સાસુ તો ગુસ્સે થઈ ગયા. સાસુ કહે, તને ફાવે તેમ કર, મને કઈ પૂછીશ નહીં. અને વહુએ વ્રતનું ઉજવણું કર્યું. વહુ તો સવારમાં ઉઠીને નાહી ધોઈને મંદિરમાં ગઈ. ચારેય દેવીઓને ચાંદલા કર્યા અને પછી બોલી, હે એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં, ચારેય બહેનો ગોરાણી થઈને મારે ત્યાં જમવા આવજો. અને ચારેય માતાજી જમવા આવ્યા. માતાજી જમવા બેઠા. આ વખતે પેલી છોકરી ઘોડિયામાં રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને બબ્બે ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં. અરે બેટી, તારે તો ચાર ભાઈ છે, જો આ રહ્યા. એમ કહી ચારેય માતાજીએ એક ભાઈ પાછો આપ્યો. ચારેય માતાજી ચારેય દીકરા આપીને પાછા ગયા અને વહુને ચારેય દીકરા પાછા મળ્યા. વહુએ સાસુને, સસરાને અને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે ચાર દીકરાનો ભોગ આપ્યો હતો અને એ ચારેય દીકરા આજે પાછા મળ્યા છે. ત્યારે બધા જ વહુના વખાણ કરવા માંડ્યા. હે એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં, તમે જેમ આ પરણેલી નવી વહુને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર તેમજ કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.